જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. આજે તારીખ 20/11/2025 રોજ એક આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપ્યું છે. આવેદનપત્રનો હેતુ એવો હતો કે જે સરકારશ્રીએ જે ગાઈડલાઈન બહાર પાડી છે ખેડૂતો માટેની કે ભાઈ ફોર્મ ભરો, પણ ફોર્મ ભરવામાં ખેડૂતોને કેટલી બધી મુશ્કેલી પડે છે એ બારામાં આજે આપણે બોલવાનું છે. દાખલા તરીકે ખેડૂતોને અલગ અલગ ગામમાં અલગ અલગ સર્વે નંબર હોય તો પણ એક જ સર્વે નંબરનો એને લાભ મળશે, બીજા ખેડૂતોને નહીં. આવો જે પરિપત્ર છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એના અનુસંધાને અમે આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો ખેડૂતના દીકરો છે તો અલગ અલગ પણ ભાગલા હોય છે, અલગ અલગ જગ્યા પર એના સર્વે નંબર હોય છે. બીજા ગામમાં આ ગામ મેકીને બીજા ગામમાં પણ હોય છે, તો એ ગામમાં એને માવઠું નહોતું નડ્યું. તો એક જ ખેડૂતને એક જ વાર શા માટે એક સર્વે નંબર હોય અને અલગ અલગ સર્વે નંબર હોય તો પણ એક સર્વે નંબરનું કેમ? શું સરકારની બેવડી નીતિ શું કહેવા માગે છે એ બારામાં અમે આજે આવેદનપત્ર મુખ્યમંત્રીને આપ્યું છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાને જે સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર હોય, એની 1,000 કરોડ રૂપિયા આપણને ખેડૂતોને સહાય માટે આપ્યા છે. પણ મને લાગે છે કે આ પ્રશાસન ને મુખ્યમંત્રીના નીચેના કક્ષાના જે લોકો હોય છે એને ખેડૂતોને 60-40નો રેશિયો રાખવાનો લક્ષ્ય હશે એવું મને દેખાઈ રહ્યું છે. નહીંતર તો શું છે, ખેડૂતોને તો ગમે સર્વે નંબર હોય, તો અલગ અલગ સર્વે નંબર ન દેવાના, બે એકર સુધીની જ વાત છે. 2 હેક્ટર આપી દે તો એક સર્વે નંબરમાં શા માટે, અલગ અલગ સર્વે નંબર કેમ નહીં? તો મને એવું લાગે છે કે આ ખેડૂતના આ જે 1,000 કરોડ છે એમાંથી 60-40નો રેશિયો રાખીને આ લોકો કામ કરતા હોય અને કહેવરાવવામાં આવ્યું હોય કે પછી પ્રશાસન એની ઢીલી નીતિને કારણે આ કરતું હોય એ કંઈ ખબર નથી પડતી. એટલા માટે આજે અમે મુખ્યમંત્રીને એક આવેદનપત્ર આપ્યું છે. જોઈએ છે મુખ્યમંત્રી શું નિર્ણય લે છે. એટલે ખેડૂતોને આજે જે દેવાની બદલે, દેવા માફીને બદલે માત્ર 3,3550 રૂપિયામાં સમજાવી અને તમે એક 22,000 રૂપિયાનું પેકેજ એક ખેડૂતો એટલે 44,000 રૂપિયા એક ખેડૂત દીઠ આપવામાં આ નક્કી કર્યું છે. તો અમે સ્વીકાર્યું છે, પણ અમારો વિરોધ એ છે કે એક ખેડૂતને 2 સર્વે નંબર હોય તો બેને આપવું જોઈએ અને 3 હોય તો 3ને આપવું જોઈએ. તો જ એને ખેડૂતને કેટલા ખાતા છે તો ખાતેદારને જે સર્વે નંબર હોય એને પૂરતો ન્યાય મળવો જોઈએ. પૂરતો ન્યાય નહીં મળે તો એ સમજવાનું છે કે આ ભાગ બટાઈ ચાલુ રહી છે. 40% ખેડૂતોને દેવાના છે અને 60% આ અધિકારીઓ તે મેકીને જે કોઈ આમાં સામેલ હોય એટલે બધાને ખિસ્સામાં નાખવાના છે. પેલા એવું હતું, મેં સાંભળ્યું છે, મેં આખી દેખ્યું નથી, કે જે ચોરી કરતા હતા અને ચોરી કરીને વડલા હેઠ બધા ભાગ બટાઈ કરતા. દેશને આઝાદ કર્યા પછી જે વડલો હતો એને મૂળિયા કાઢી નાખ્યા. મૂળિયા કાઢીને ત્યાં લગભગ વિધાનસભા હશે ભાગ બટાઈ કરવા માટેની, એવું મને લાગે છે. ખેડૂતોને ઓલામાં જેલા ભાગ બટાઈ, ખેડૂતોને દેવું પડે તો તકલીફ પડે, ઉદ્યોગપતિને દેવો તો કાંઈ વાંધો નથી. જરીક તો શરમ કરો સરકાર. હાવ શા માટે નેવે મેકી દીધા છે? મુખ્યમંત્રીને મારી વિનંતી છે, તમે સાચા છો, તમે નીડર હશો, પણ તમારી પાછળ જે છે એ બુદ્ધિ એને નહીં હોય, કારણ કે એની બુદ્ધિ ખાઈ ગઈ. સાહેબ, અમારા ગામની અંદર, અમારા જે ખેતરોની અંદર હુક્કલ લાકડું હોય ને ઉધી હોય ને, ઉધી ખાઈ જાય એને, ગમે એવડું લાકડું હોય. એમ તમારી પાછળ જે છે બુદ્ધિ વગરના છે, એના મગજમાં ઉધી સડી ગઈ છે, એવું મને દેખાઈ રહ્યું છે. કારણ કે જો નૈતિકતા ખેડૂતો પર અન્ય શા માટે એ લોકો કરવામાં આવે. એટલે આજે અમે આવેદનપત્ર પ્રાંત અધિકારી ઉનાને આપ્યું છે. તેમાં ભરતભાઈ રૂપાલા, ગુણુભાઈ, દશરથસિંહ
અને જસુભાઈ ભાલિયા સહિતના આગેવાનોએ અમે આવેદનપત્ર આપ્યું છે. હવે જોઈએ છીએ આવેદનપત્રનું શું થાય. જો આવેદનપત્ર દેતા છતાંય ન્યાય ન મળે તો સમજી લેવાનું કે 60-40નો રેશિયો પાકો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે એના ખેડૂતોના ઓલામાં એના ખિસ્સા ભરવા માટે આ સહમત છે એવું અમને લાગશે. હવે ખેડૂતોને કહું છું, જાગો. જો નહીં જાગો ને તો તમારા ખિસ્સાના તો લઈ જાય, પણ તમારા છોકરાને સડીઓ વગરના પણ કરી દે. આમાં તમે દોડોમાં એની પાછળ આ અમારો છે ને ઓલો એ તમારો નથી. આજથી 20 વર્ષ પહેલાં તમે જેને મત આપ્યા હોય એનું જોઈ લો ને તમારું જોઈ લો. તમારા છોકરા હજી સડીઓ વગરના થઈ ગયા. એ ક્યાં છે? અમારો આમનો સામનો કરીને આપણે બધા હેરાન થઈ જાઉં. હવે જાગતા રહ્યો. નહીં જાગો ને તો આવનારા દિવસો આપણા માટે પણ હવે ગુલામીમાં કોઈ વાર નહીં લાગે. હવે જય જવાન જય કિસાન.